છે ને આ બધાયમાંથી બધા દેવી દેવતાઓ બધા હતે તો ગુલામી કરે છે અને એનીમાં એક વખત એ લંકામાં હરમોનજી ગયા ને એ હરમોનજી જ્યારે ગયા ને રાવણના દરબારમાં જઈને ઉભા રહ્યા ત્યારે બધા દેવતાઓએ પ્રણામ કર્યા. રામચંદ્રની સભામાં જઈને હનુમાને વિચાર કર્યો મારું હારું આટલા બધા દેવતાઓ અહીંયા આગળ બેઠા છે, અહીં શું કરો છો? લ્યા કે ઓણે ગુલામ કર્યા છે, અમને બંધી બનાયા છે. પેલા લંકા વાળા રાવણે નહીં મહારાજ ધોન રાખજો, ઘેર ઘેર રાવણ છે. હમણાં બધાને દેવી દેવતાઓને બનાયા છે. હા અમને હોત જેટલા કે છે ને વિઠ્ઠલ મહારાજ મહારાજ તો કે અમારા અંદરમાં છે કે જાર કહીએ તાર આવે. ઘણા ખરા ભુવા એમ કે મેલડી તો મારા આઢમ છે કે જાર કહીએ તા કોમ કરે. 50 વર્ષ થયા હજુ મેર નહીં આવ્યો. હા તારે કોમ કરે પણ ક્યારે કોના આઢમ કેવી રીતે કરે? વિઠ્ઠલ મહારાજ એટલે કહ્યું છે ને કે ભાઈ પાપ રૂપી પંખી તમારા ખેતરમાં પાકેલો બાજરો ફોલી ખાય છે. એટલે વિષય વ્યસન ને વેમ હરી ભજવા દે. કેમ? જીવનમાંથી જેટલો વ્યસન ઓછું હશે એટલું જ પાવન વહેલું થવાશે. એટલે કહ્યું છે કડવી તુમડી તું તો કદી ન મેઠી થઈ, ગોમતીમ નહીં તોય મેઠી ના થઈ. કેમ? કે જે થવા જેવું છે તો સુધી ના થાય. આ ફૂલોનો હાર બનાવ્યો છે, એની મેં ગુલાબના ફૂલ પરવ્યા છે ને, અને એની મેં દોરો છે. એક જ દોરાની મેં આ ફૂલો બધા પરવાયા છે. અને જે એક દોરામાં જે ફૂલ પરવાઈ ગયો એ બધો હાર બની ગયો. અને જે ઓનીમય પરવાય આ દોરામાં એ ભગવાનના ફોટે ચઢ્યા, કોઈ મહારાજના ઘરે પહેરાયા. અને જે આ દોરામ નહીં પરવાયા એ પડ્યા બધા જો છૂટો. એના ઉપર લોકો પગ મૂકવાના. ધ્યાન રાખજો, જો તમે કોઈ જગ્યાએ જઈને ના પરોવાયા તો તમારી કોઈ કિંમત નથી. હા તમારી કોઈ કિંમત નથી. આપણા કેસરીસિંહ ધારાસભ્ય પક્ષમાં જોડાયા, અને પક્ષમાં જોડાયા એટલે એના ધારાસભ્ય બનાય એટલે એ મહાન કહેવાયા. કોના લીધે? પક્ષના લીધે. મજબૂત ધારાસભ્ય નથી, મજબૂત પક્ષ છે. જો આપણો પક્ષ મજબૂત હશે કે આજ અને અત્યારથી દારૂ નહીં પીવો એવો જો પક્ષ મજબૂત હશે તો એક દાડ જે થવું હોય એ થવાય. પણ જો પાછા એમાં ગયા આ હાર કહેશે કે ભૈયા ઓનીમય જેમ પરોવાયા છે બધા હાર બની ગયા, એમ પરોવા જેવું હાર. મહાન બાબતને પ્રાપ્ત કરવા માટે મહાન બાબતનો સંગ કરવો પડે. કરવો પડે કે ના કરવો પડે? હા ધારાસભ્ય થયા પછી બહુ ભજન ઓછો રાખે. લગભગ તો અમે પહેલી જ વખત ધારાસભ્ય તો ગયા. એક વખત ગયેલા અમારે પેટલાદમાં નિરંજન ધારાસભ્ય એમણે બોલાયેલા, એક વખત ગયેલા અમે, અને આ બીજી વખત અમે આવ્યા. બાકી ધારાસભ્ય ભજન ઓછું રાખે. કેમ ઓછું રાખે? એની પાછળનું કારણ છે રમણભાઈ, આ તો કુવામાં હોય દવાડામાં આવે, બાકી ભજન ના આવે એ ભજન રાખે જ નહીં. આ ભજન રાખીને શું કોદો કાઢવાનું એવા એવું સમજે. પણ આ ભજન જેના આઢમ પડ્યું હોય, જેના કુડમાં પડ્યું હોય, જેના લોહીમાં પડ્યું હોય, જેના લોહીમાં સારા સંસ્કારો પડ્યા હોય એ આવા ભગતડાને ભેગો કરે. બાકી આ કરવું મુશ્કેલ છે મારા. નહીં રાખે. તમે જોજો એવા મોટા મોટા ડાયરા રાખે. શું રાખે? ડાયરા. ભજન ના રાખે. ભજનમાં ડાયરામ ફેર છે. ભજનમાં ડાયરામ ફેર છે. ડાયરા વાળા ઘૂંટો મારીને પછી ગાય. ડાયરા વાળા ઘૂંટો મારીને પછી ગાય.
અને આટલા પબ્લિકમાં ડાયરો કરવા આવે નહીં. હા, એ વસ્તુ 100% છે. અને એમની ફી બહુ મોટી હોય. ફી, હા, એવા સંતવાણી ગાય ખરા, પણ એ સંતના લક્ષણ ના હોય. હા, તમને ગાય ખરા, બોલે ખરા, ખુશ કરી દે, તમને રડાવે ખરા, તમને હસાવે ખરા, પણ ખરેખર રડવું એમનામ ના હોય. ખરેખર આનંદ અને મોજ એમનામ ના હોય. એવા આનંદ અને મોજ તો સુધી કરે એ ઉપર બેઠા હોય ને ગાય તો સુધી. ફરી પાછો પાવર ઉતરી જાય, એ પાવર પાછો લાવવો હોય પછી પાછું એવું ઊભું કરવું પડે. તાર મેરા આ એક ભજન એવું છે, હું ગાઉં ને ભજન થાય એવું નહીં પાછું આ. હા, ભજન તમારામ ને મારામ વચ્ચે બેઠું છે, અને ત્યાંથી જો ઉઠીને તમારામ જો ભજન આવી જાય એની હવારમાં ચાલ ચલગત કયાલે રમત ગિરીશભાઈ. હા, આ બેનો ભજનમાં આવ્યો છે, અને ભજન જો એમનામ બેહે ને તો હવારમાં પહેલામાં પહેલી ચા કયાલે ગિરીશભાઈ. આ ચામાં ફેર પડી જાય, ચાનો હવાજ બદલાઈ જાય. આખા દૂધની ચા બને, પછી ચા વધારે ને મોરસ ઓછી એવી બને. કેમ? એ જાણી જ હવે વધારે મોરસ પીવામાં હવાજ નહીં. એટલે એમના ભજન બેઠું એટલે ચા બદલાઈ જાય. અને ચા ના બદલાય કદાચ દરરોજના નિયમ પ્રમાણે બપોરનો રોટલો શાક ભાખરી બદલાય. શાક ભાખરી બદલાય એટલે ખબર પડે. એમના ઘરવાળા કે હોજે ભજનમાં ગયા તા શું થાકે હોવા એટલે રમણભાઈ. કેમ? એક ગામની અંદર 7 દિવસની સપ્તાહ હતી. કોઈ મહાત્મા કથાનું રસપાન દરરોજ કરાવતા હતા. આખા ગામમાંથી બધા આવતા હતા, પણ એક 60-70 વર્ષનો માજી કોદાર ભજનમાં ના મોને અને ભજનમાં જાય નહીં. વિઠ્ઠલ મહારાજ ગામમાંથી સખી મંડળ દરરોજ આવે. સખી મંડળે વિચાર કર્યો કે આ માજી કોદાર ભજનમાં જતો નહીં, લાગે લાવો આજે લઈ જઈએ. કે માજી હેડો ભજનમાં. કે ના હો, એ ભજન આપણા કોમનું નહીં કે છે. એ શું વળી કે ઉજાગરા કરવાનું આવું કે તે દરરોજ પેલો આવે એટલે પેલા સખી મંડળ વાળા કે હેડો માજી ભજનમાં, હેડો માજી ભજનમાં. માજી થાક્યા કહારા દરરોજ ક્યાં કરે, શું ભજનમાં શું હોય છે કે લાવો જઈએ જ ખરા કે. હા, તમે જાઓ કે છે, હું આવું છું કે. સખી મંડળ આગળ ગયું, જઈને ગોઠવાઈ ગયું. મહાત્માએ કથા ચાલુ કરી. ધન રાખજો, હા, ગહાઈને જતું ના રે. માજી કોઈ દિવસ 70 વર્ષનો વણો વહી ગયો, કોઈ દાર ભજનમાં નહીં ગયેલા. તેદાર ખાલી પેલા સખી મંડળને હારું લાગે એટલે કેવડાવા હાતું આયેલો. કોઈ આજે ધારાસભ્યને હારું લાગે એટલે આયા હશે કે હેડો એમને કહ્યું હતું તરીકે જાય ઓટો મારી આવીએ, બરું મોઢું બતાવી નહીં પાછા આવીશું. પણ મોઢું બતાવવા જ માજી આવેલો, ખાલી લાવ ઓટો મારતા આવીએ. માજીએ વિચાર કર્યો. માજી હેડ્યા વહેલા લાકડીના ટેકે ગયા. સભા ભરપૂર બેહી ગયેલી. માજી વહેલો આવીને છેવાડો બેઠો. આમ માજીને બેહવું અને મહાત્મા ઉપરથી બોલ્યા, આયો કે આજ કરીને કહ્યું, આયો કે. માજીએ વિચાર કર્યું, મારો રોયો મને જોઈને બોલે. તે માજી ઉભો તો લાકડી લઈને તે બેહી ગયો કે બેઠો કે. માજી નક્કી થઈ ગયું મારો રોયો મને જ કહેતો હોય એમ લાગે. કેમ કે હું કોકદાડ આવી એટલે લે હેડ કે આની સભામાં નહીં બેહું કે. મારો રોયો મને જ જોઈને બોલે કે એ કથા શું કરવાનો કે. તે હેડ્યો. એ મહારાજ બોલ્યા, હેડ્યા કે. એક તો માજીનો પિત્તો ગરમ હતો જ તે ભજન ને માનતો નતો. અને ઉપર મહારાજે પાછું આવું ગાલ્યા. તે બબડતો મારો રોયો મને જોઈને બોલ્યો, મારો રોયો મને જોઈને બોલ્યો.
નવાઈની હોય એમ કે કોદા ના જોયું હોય એમ કે મને જોઈને કે આયો કે બેઠો કે હેડ્યો કે માજીને તો પગે માથે ને માથે પગે જવા મંડી ભાઈ. વહેલો માજી ઘેર જતો રહ્યો અને પછી ખાટલામાં ધારીને શિયાળાની કકડતી ઠંડી ઊંઘી ગયો. બબડતો ને બબડતો પેલું જ બોલ બોલ કરે. લગભગ એવું કહેવાય છે મધરાત થવા આવી અને આ માજીને ઘેર ચોર આયા. ચોર ને આવવું દરવાજા આગળ ઉભું રહેવું માજી ઊંઘમાં બોલે આયા કે. ચોરે વિચાર કર્યો કે મારું હારું માજી જાગતો હોય એવું લાગે. તે ચોર આગળ દરવાજામાં બેસી ગયો એટલે માજી બોલ્યા બેઠા કે. ચોરને ખબર પડી ગઈ મારો માજી બેઠા બેઠા જાગે હમણાં બૂમો પાડશે ફર્યું જાગશે મારા ઠાઠા ભાજી નાખશે મેલ્યો. એટલે માજી બોલ્યા હેડ્યા કે. આ માજી હોમી હોજનો બબડવાનું ચાલુ કરેલો. હોમાં ઘર વાળા વિચાર કરે કે આ માજી કોદાને આજે શું બબડ્યા છે ઊંઘમાં. તે પેલા બહાર હોટલે બેઠેલા આ હું બબડે ને હોભરવા હતું. માજીને બોલવું ચોરને આવવું પેલા ભાઈને હોટલે આવીને બેહવું પેલા ભાઈએ જોયું માજીને ઘેર ચોર આયા. માજી બબડતા હતા ને ચોર નાહી ગયા. બીજે દાડ હવાર થયું માજી ઉઠ્યો દાંતણ કરતો જાય ને બોલતો જાય પેલા મહારાજ ને મારો રોયો હોજે હું ભજનમાં ગઈ હતી મને જોઈને બોલતો હતો હમા ઘરવાળો આવ્યો શું થયું માજી. આ અડધી રાતનું મોડ્યું છે કે જવા દો ને કે છે પેલો મહારાજ કોક આવ્યો તો કે છે કોદા આપણે ભજનમાં ભાઈ જતા નહીં પણ આ સખી મંડળ વાળા કહેતા હતા કે હું ગઈ તે કે મને જોઈને બોલે કે હે મને શું જોવાની કે હું જઈને ઊભી રહી કે એટલે કે આયો કે બેઠી એટલે કે બેઠા કે માજી એવું નહીં કે એ તો સારું થયું તમે ભજનમાં ગયા કે કેમ કે રાતે તમારે તો ચોર આયા હતા. તે એ તો કે તમે આવું બોલતા હતા ને કે ચોર નાહી ગયો કે ચોર આવીને ઉભો રહ્યો એટલે તમે બોલ્યા આયા કે. એટલે ચોર કે દરવાજામાં બેસી ગયો ને તમે બોલ્યા બેઠા કે. ચોરને એમ લાગ્યું કે માજી જાગતો હોય એવું લાગે છે એટલે કે નાઠો એટલે તમે બોલ્યા ખેડ્યા કે. એ તો સારું થયું જઈને આવ્યો નહીં તો રાતે તમારે તો ચોરી થવાની હતી આતમ ધન લઈ જા. ये एक्टर लोग टीवी के 10 एपिसोड से राते તમારે તો ચોરી થવાની હતી આતમ ધન લઈ જા. બેલીઓ ઉઠો ઉતાવળા થઈ આતમ ધન લઈ ગયા ખાતર દઈ કે એવું કોઈ તકા માજી વહેલું દાંતન કરીને મેલી છગ છગાઈને દોટ પેલા મહાત્મા કન બાપુ 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 ક્ષમા કરજો કે શું થયું કે સારું થયું તમે આવું બોલ્યા. આટલું બોલ્યા ને મને યાદ રહી ગયું ને મારા ઘરમાંથી ચોરી કર્યા વગર પાછો ફર્યો મારું ધન બચી ગયું. જો દરરોજ તમારું ભજન હોભરું તો મારું શું ફાયદો ના થાય કે ના થાય. એટલે ભજન એવું છે જો જીવનમાં બેહી જાય તો જ ભજન મજા. એટલે જ કહ્યું છે હે મારા ગુરુજી મન ઘડીએ ઘડીએ રે કે મારા ગુરુજી મન ઘડીએ ઘડીએ હોભરે. આનો કશું નક્કી નહીં આ મુદ્દામાં. ચાઇનાનો માલ જેમ ચાલે તો ચાંદ તક ના ચાલે તો શામ તક. ચાઇનાનો માલ એવો ચાલે તો ચાંદ તક ના ચાલે તો હોજે જ બગડી જાય. આ એક મુદ્દો એવો છે એવું ના માનતા કે હવાર જોઈશું આપણે નાય જોવાય ઘેર ગયા ઊંઘી ગયા કદાચ હવા નાય ઉઠાય પણ અહીં બેઠા છો તો લગીન ચિંતા નહીં. કેમ કે અહીં જમરા આવતા નહીં.
કોણ નહીં આવતા? ભજનમાં જમરા ના આવે. કોણ ના આવે? તમને ખબર પડે ને. ભજનમાં જમરા એટલે અહીં જમરા આવે ને તમને લઈ જાય ને. હા, જમરા કોઈ દિવસ ભજનમાં એ જોણા છે. કદાચ જઈએ ને ભજનમાં કદાચ રંગ લાગી જાય તો પેલા લઈ જવાનો રહી જાય. એટલે જમરા ક્યારે ભજનમાં આવતા એટલે અહીં બેઠા છો તો લગીન ચિંતા નહીં. ઘેર ગયા પછી અમારી ગેરંટી નહીં. હા, પેલો માલ જેમ ચાલે તો ચાંદ તક, ના ચાલે તો શામ તક, હોજે જ બગડી જાય, એમ આ શરીરની પણ ગેરંટી નથી ક્યારે ગબડી પડે એનું કશું નક્કી નહીં. વિશ્વની ઉપર વિજય મેળવવા વાળો સિકંદર બાદશાહ જેને કહેવાય, શું નતું એની પાસે, છતાં વિજય મેળવીને દુનિયાની ઉપર વિજય મેળવીને જ્યારે પાછો આવતો હતો ત્યારે રસ્તામાં અચાનક દરદ ઉપડ્યું. હકીમો એની જોડે જતા, ડોક્ટર એની જોડે જતા, ડોક્ટરોને કહ્યું મને ગમે તેમ કરીને બચાવી લો. હકીમોએ કહ્યું કે હવે તમારી આવરદા દોરી ખૂટી ગઈ છે, હવે આમાં કોઈ દવા કામ કરે એમ છે નહીં. સિકંદર બાદશાહે કહ્યું કે આટલું બધું મેં વિજય મેળવીને ભેગું કર્યું એનું શું? આ જો હોય તો વાડકૂટ 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 કરી કરી કરીને આ બધું ભેગું કર્યું એનું શું? ધ્યાન રાખજો એમાં આપણો નંબર ના આવી જાય. સિકંદર બાદશાહે કહ્યું આવું, હું નહીં કહેતો પાછો. આ છતાં ઊંધા ઊંધા છતાં ઊંધા ઊંધા છતાં સિકંદર બાદશાહે કહ્યું મને બચાવી લો, ગમે તેમ કરીને દુનિયાની તમામ મિલકત વાપરી નાખો પણ બચાક મને બચાવી લો. હકીમોએ કહ્યું કે હવે આનીમાં કોઈ જ રસ્તો નથી, કે કોઈ રસ્તો નથી. તા કે ના, કશો વાંધો નહીં, પણ કે કામ કરજો, મારે જનાજો કાઢો, જ્યારે મારી નનામી કાઢો તારે જનાજાની બહાર હાથ બે ખુલ્લા રાખજો. પૂછનારાએ પૂછ્યું કે હાથ બે ખુલ્લા કેમ રાખવાના, મય ભેગા પહોંચ દેવા પડે? કે ના ના, મારા ખુલ્લા રાખજો. કે કેમ? આ દુનિયાને મારે બતાવી દેવું છે, આખા વિશ્વને જે જીતનારો સિકંદર બાદશાહ અંત સમયે ખાલી હાથે આવ્યો તો ખાલી હાથે ગયો, અહીંથી કશું નહીં લઈ ગયો. તમે પણ મહેરબાની કરીને એમ કહેજો, એમ કેમ કહેવા માંગુ છું, કેવડાવવા માંગુ છું. સિકંદર બાદશાહ ઈશારો કરવા માંગુ છું કે આટલું બધું ભેગું કરનારો સિકંદર બાદશાહ આજ દિન સુધી કશું લઈ ગયો નથી. એમ સિકંદર બાદશાહ કશું ના લઈ ગયો. રમણભાઈ, હા, લોઢાનો કકડો હોય ગિરીશભાઈ, 40-50 રૂપિયા કિલો વેચાય, ભંગારમાં વેચાય. પણ જો તમારામાં આવડત હોય તો, તમારામાં આવડત હોય તો, તમારામાં જો બુદ્ધિ હોય તો એ જ લોઢામાંથી રૂપિયાની જો હોયો બનાવવામાં આવે તો 500 હોયો બને, 500 રૂપિયાની થાય. થાય કે ના થાય? એક લોઢાનો કકડો છે, ખાલી જો કિલોના ભાવમાં વેચો 50 રૂપિયા થાય. પણ જો તમારામાં આવડત હોય તો 500 રૂપિયાનું થાય. અરે એથી કદાચ જો આવડત હોય તો એ જ લોઢામાંથી ઘડિયાળના કોટા બનાવો, દાગીના બનાવો, ઘડિયાળ બનાવો. એક ઘડિયાળ 1000-1500 વેચાય મહારાજ. પણ તમારામાં આવડત જોઈએ કે ના જોઈએ? હા, આજે અમારા ધારાસભ્યનામાં આવડત હતી થોડીક, બુદ્ધિ થોડીક હતી, દિમાગ થોડુંક હતું, સંસ્કાર થોડાક હતા. આવતીકાલે એમનો જન્મ દિવસ છે. અત્યારે ને આ 12 વાગી ગયા, જો હું તો જો આવતીકાલ જીવો નહીં. હા,
આ ગાડી ઉપર બેઠા બેઠા કહીએ છીએ હજુ પણ જેટલા વર્ષ જીવે છે એના કરતા ડબલ જીવો નહીં. હા, હજુ જેટલું કર્યું જેટલું કામ કરવા જેવું વિશેષ કરો. અને આ ભારતીય જનતા પાર્ટીના ઉપર ભારતીય જનતા પાર્ટી ચાલે ત્યાં સુધી તમે ધારાસભ્ય રહો. હા, ખરેખર અહીંયા શું ખોટ છે, શું ઓછું છે? તમારા જેવા મહાન પુરુષોની તો અહીંયા આગળ જરૂર છે. વારંવાર આવા નવા વારંવાર જન્મ દિવસ તમારા ઉજવાતા રહે.